નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીએ પિતૃપક્ષના 16 દિવસમાં રાખો આ બાબતનું ધ્યાન, નહીં તો તમે કંગાર થઈ જશો। પિતૃપક્ષ એ ખૂબ જ મહત્વપૂર્ણ સમય માનવામાં આવે છે, જ્યારે લોકો તેમના પૂર્વજોની ખૂબ જ આદરપૂર્વક પૂજા કરે છે। સનાતન ધર્મમાં પિતૃપક્ષનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે। જેઓ પિતૃદોષ પરેશાન છે તેમના માટે પણ આ સમય ખૂબ જ વિશેષ છે, કારણ કે આ સમય દરમિયાન તેઓ પિતૃઓને પ્રસાદ ચડાવે છે અને આ દોષમાંથી મુક્તિ મેળવે છે। પિતૃપક્ષ શુક્લ પક્ષીના પ્રતિપદા તિથિ એટલે કે 18 સપ્ટેમ્બર 2024 થી શરૂ થઈ ગયો છે। પિતૃપક્ષના દિવસો સૌથી પવિત્ર દિવસો માનવામાં આવે છે, કારણ કે આ સમયે પૂર્વજો પૃથ્વી પર આવે છે અને 16 દિવસ રોકાય છે અને સર્વપિતૃ અમાવસ્યા પર પિતૃલોકમાં પાછા જાય છે। ચાલો તમને જણાવીએ કે શ્રાદ્ધ પક્ષ 2 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થાય છે। કેટલીક મહત્વપૂર્ણ બાબતો તમને જણાવીએ। પિતૃપક્ષના બીજા દિવસે જાણો આ બાબતનું ધ્યાન। 16 દિવસના સમયગાળા દરમિયાન કોઈ પણ તામસિક ખોરાક ન ખાવો। આ દિવસોમાં બ્રહ્મચર્ય જાળવો, કારણ કે પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તેઓ તેમના ઘરે પણ જાય છે। આ સમયગાળામાં દરમિયાન નવા કપડાં, પગરખાં અને મેકઅપ આપની વસ્તુઓ, સોના અને ચાંદીની ખરીદી સંપૂર્ણ પ્રતિબંધ છે। આ સમયમાં દરમિયાન ઘરમાં પ્રવેશ ન કરવો જોઈએ। આ સમયગાળામાં દરમિયાન દારૂ અને જુગારથી પણ દૂર રહેવું જોઈએ। જ્વેલર્સ ખરીદવાનું ટાળવું જોઈએ। વાળ, નખ કાપવા અને હજામત કરવાનું પણ ટાળવું જોઈએ। આ સમયે રોકો સંભારક, સગાઈ અને લગ્ન જેવા કોઈ પણ શુભ પ્રસંગનું આયોજન કરવું અશુભ માનવામાં આવે છે। આમાં નવો ધંધો કે નવી નોકરી શરૂ કરવાની બચવું જોઈએ। પિતૃપક્ષનું મહત્વ શું છે મિત્રો? શ્રાદ્ધ પક્ષ એ પૂર્વજો સાથે સંબંધિત ધાર્મિક વિધિઓ કરવા માટેનો એક ખાસ સમય છે, જે સમર્પણે પૂર્વજોને સમર્પિત છે। એવું કહેવાય છે કે આ ધાર્મિક વિધિઓ મૃતકની આત્માઓને શાંતિ પ્રદાન કરે છે અને તેમને સાંસારિક જોડાણોમાંથી મુક્ત કરવામાં મદદ કરે છે। પરંપરાગત રીતે સૌથી મોટો પુત્ર અથવા પરિવારનો અન્ય પુરુષ સભ્ય આ ધાર્મિક વિધિઓ કરે છે। તેનાથી પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે। તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।